ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम शुक्लां ब्रह्म विचार सार परमा आद्यां जगत व्यापिनीं वीणा पुस्तक धारिणीं अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिक मालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां बुद्धिप्रदां शारदाम्। ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। ओम सदाशिव समारंभां शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परम्पराम्। चिदानन्देन कृष्णेन प्रोक्ता स्वमकुतोऽर्जुन वेदत्रयीपरानन्दा तत्त्वार्थज्ञानसंयुता सर्वोपनिषदो गावो दुग्धा गोपालनंदन पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत। परम कृपाळु जगत नियंता जगदीश्वर ना चरणों में प्रणाम करी नमन करी प्रणिपात करी वंदन करी नमस्कार करी प्रार्थना करी विनंती करी विनवणी करी प्रणिपात करी मारी अव्यक्त वाणी ने अभिव्यक्त करवानी एमनी पासेथी आज्ञा लई नम्र विनम्र भावे प्रयास करी रह्यो छुं। परमात्मानी अपरंपार कृपाथी श्री प्रेमपुरी आश्रम ट्रस्ट द्वारा आयोजित दया गीता चिंतन माळा में आज 15मा दिवसे आप सौने पुनः एक वार मळता आनंदनी लागणीनी अनुभूति थाय छे। गीता चिंतन माळानुं आयोजन श्रीमद् भगवद गीता अध्याय 12 भक्ति के उपासना योग ऊपर करवामां आव्युं हतुं। आपणे 1 फेब्रुआरी 2021 थी शुरुआत करी प्रारंभ करी शुभारंभ करी आजे 15 फेब्रुआरी 2021 पर पहुंच्या छे। श्रीमद् भगवद गीताना अध्याय 12 पर अत्यार सुधी आपणे 16मा श्लोक पर चर्चा विचारणा मंथन मनोमंथन करी रह्या छे। कदाच जे कई पण श्लोक बाकी रहे एनी उपर पुनः एक बार ज्यारे तक मळशे त्यारे चर्चा विचारणा मंथन मनोमंथन करवानो प्रयास करीशुं। एक वस्तु मगज में स्पष्ट राखवानी, एक वस्तु मन में सुस्पष्ट रीते विचार करी लेवानो के जे बाकी रही गयुं छे एनी पर विचार कर्या करता जेटलुं श्रवण करी गया छे
એની ઉપર વિચાર કરશો તો જીવનમાં કલ્યાણ થશે. જેનું આપણે શ્રવણ કરી ગયા છે, જે ઉપદેશ, આદેશ, સંકેત અર્જુનને નિમિત્ત બનાવી પરમાત્માએ આપણને આપ્યો છે, એની ઉપર મંથન, મનોમંથન કરવાનું. કારણ કે અર્જુનને આપેલો સંદેશ એ પરોક્ષ જ્ઞાન છે, પણ એમાંથી કંઈ શ્રવણ કરેલું હોય એની ઉપર વિચાર કરી એ આપણું પોતાનું બને એ જરૂરી છે. અને એટલા માટે અહીં 16મા શ્લોકમાં સવારે ગઈકાલે વિચાર કર્યો હતો. ગઈકાલે સાંજે અંતિમ વખતે શ્લોક અનપેક્ષ કૃષ્ણ પરમાત્માએ કીધું કે મારો જ્ઞાની ભક્ત અનપેક્ષ છે. વિચાર કરવાનો. અહીં અનપેક્ષ શબ્દ કયો? આગળના સુચિર દક્ષ, ઉદાસીનો એ શબ્દ પર વિચાર કરીએ તે પૂર્વે પુનઃ એકવાર શ્લોકનું ઉચ્ચારણ કરી એના શબ્દો, શ્લોકના શબ્દોને સ્મૃતિપટ પર લાવી અને જો વિચાર કરવાનો પ્રયાસ કરીશું તો આપને સરળતા, સુગમતા, સહજતા રહેશે. તો પુનઃ એકવાર શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 12 ભક્તિ યોગ શ્લોક નંબર 16નું ઉચ્ચારણ કરીએ. અનપેક્ષ શુચિર દક્ષ ઉદાસીનો ગતવ્યથ સર્વારંભ પરિત્યાગી યો મદ્ભક્ત સમે પ્રિય. અદ્ભુત વાત. કૃષ્ણ પરમાત્મા જ્ઞાનીના લક્ષણો જણાવતા કહે છે, અનપેક્ષ શુચિર દક્ષ ઉદાસીનો ગતવ્યથ સર્વારંભ પરિત્યાગી યહ મદ્ભક્ત સમે પ્રિય. હે અર્જુન, મારો જ્ઞાની ભક્ત અનપેક્ષ, મારા સિવાય અન્યની અપેક્ષા નથી રાખતો અને મારાથી જે વિરુદ્ધ લઈ જાય, વિમુખ લઈ જાય, મારાથી દૂર લઈ જાય, મારું વિસ્મરણ કરાવે, મારી વિસ્મૃતિ કરાવે એવાની ઉપેક્ષા કરે છે. મારા સિવાય અન્યની અપેક્ષા નથી કરતો અને મારાથી દૂર લઈ જાય એની ઉપેક્ષા કરે છે. આવો જે છે એ મને બહુ પ્રિય છે, પવિત્ર છે. મારો ભક્ત શુચિ દક્ષ એટલે પવિત્ર છે, ઉદાસીન છે, તટસ્થ રહેનારો છે, ગતવ્યથ તમામ દુઃખોથી છૂટેલો છે, સર્વારંભ પરિત્યાગી સર્વ આરંભોનો ત્યાગ કરનાર. આવો જે મારો ભક્ત છે એ મને અતિશય પ્રિય છે. સવારે અદ્ભુત વસ્તુ વિચાર કરી ગયા. અંતિમ વાત આપણે વિચાર મીરાની કરી. મીરા કહે છે, મારા ભક્ત, મારા પરમાત્મા જો પહેનાવે સોઈ પહેનું, જો દે સોઈ ખાવું, જહાં બિટાવે તિતહી બેઠું, બેચે તો બિક જાઉં. આ ભક્તની અદ્ભુત વસ્તુ જુઓ સાહેબ. કોઈની અપેક્ષા ઠાકોરજી જેમ રાખે, જેવી રીતે રાખે, જે સંજોગમાં રાખે, જે પરિસ્થિતિમાં રાખે, જે રીતે રાખે એમાં હું રહેવા માટે તૈયાર છું. જે પહેરાવશે એ પહેરીશ, જે ખવડાવશે એ ખાઈશ. કેટલી ઊંચી વાત કરે છે સાહેબ. કારણ કે આપણા જીવનમાં જે કંઈ પ્રાપ્ત થાય છે ને એની જ કૃપા છે, એનો જ અનુગ્રહ, એની અનુકંપા, એના આશીર્વાદ છે. એવું ના માનતા કે હું કરું છું ને મળે છે. એની કૃપા વગર માટે આપણા ગામડાના ખેડૂતો પણ કહે છે, એની ઈચ્છા વગર ઝાડનું પાંદડું પણ હાલતું નથી. અને આપણે આપણો સંસાર ચલાવવા બેઠા છીએ. હું ના હોત તો ન થયું હોત, હું ના હોત તો આમ ના થાત, હું ના હોત તો બધું નહીં થયું હોત. મેં બધું કર્યું છે. હું જ્યારે મુંબઈ આવ્યો ત્યારે મારી પાસે કંઈ નહોતું. આહા, મુંબઈ નહોતો ત્યારે કશું નહોતું, બધું લઈને આવ્યો. વિચાર કરો, આપણે કહીએ છીએ હું જ્યારે આવ્યો ત્યારે કંઈ નહોતું અને અત્યારે બધી જ વસ્તુ છે. વિચાર કરવાનો. આપણે કહીએ છીએ ખરા, पर भूली जाइए थे कवियों लखेली बातों, जिंदगी तो अपने ही कदमों पर चलती है यारो, जिंदगी तो अपने ही कदमों पर चलती है यारो, औरों के कंधों पर तो जनाजा निकलता है। जीवन तो एनी मैं चाल्या करवानुं, हूँ नहीं करूँ कहीं तोय चालशे, हूँ करीश तोय चालशे, अने माटे नरसिंहे गाव पड्युं, हूँ करूँ एज अज्ञानता, शकटनो भार जेम स्वान ताणे।
અને માટે વિચાર કરવાનો, અનપેક્ષ. અને અંતિમ વાત, જે વ્યક્તિ પાસે પદ નથી પણ પ્રેમ છે, પૈસા નથી પણ સંતોષ છે, પ્રસિદ્ધિ નથી પણ પ્રસન્નતા છે, સત્તા નથી પણ સદ્ગુણ છે, તે જ વ્યક્તિ અધ્યાત્મ જગતનો બેતાજ વાદશા છે. આમ જ્ઞાની ભક્તમાં અપેક્ષા નથી, પરંતુ પરમાત્માથી અન્યત્ર લઈ જાય એના માટે ઉપેક્ષા છે. માટે ભગવાને અત્રે અનપેક્ષ વાત આપણને સમજાવી છે. આગળ પરમાત્મા કહે છે જ્ઞાનીનું અન્ય લક્ષણ શુચિ, પવિત્ર છે. પવિત્રતા એટલે શું? બાહ્ય શુદ્ધિ તો છે, પણ સાથે સાથે આંતરિક શુદ્ધિ પણ જોઈએ. બાહ્ય શુદ્ધિ એટલે શરીર આદિની શુદ્ધિ. એટલે જ્ઞાની ભક્ત છે એવું નથી કે નાયા ધોયા આગળ બેસી રહે કે પડી, એવું નહીં. શરીર શુદ્ધિ તો છે, પણ સાથે સાથે આંતર શુદ્ધિ પણ જોઈએ. આંતરિક શુદ્ધિ એટલે મન બુદ્ધિ આદિ શુદ્ધ છે. પવિત્રતા અને સ્વચ્છતા એમાં થોડો ભેદ છે. પવિત્રતા અને સ્વચ્છતામાં થોડો ભેદ છે. શરીર વસ્ત્રો આદિને સ્નાન કરાવીએ, શરીરને સ્નાન કરાવીએ, વસ્ત્રોને ધોઈએ, સાબુ લગાવી વસ્ત્રને સાફ કરીએ, એ સ્વચ્છતા છે, પવિત્રતા નથી. શરીર રોજ સ્નાન કરાવીએ, શૌચાદી ક્રિયા કરીએ, એને નવડાવીએ, ધોવડાવીએ, વસ્ત્રો જે પહેરેલા વસ્ત્રોને ધોઈએ, એને સ્વચ્છ કરીએ છીએ, એને સ્વચ્છતા છે, પવિત્રતા નથી. પરંતુ ભગવાનની પ્રસન્નતા માટે, ઠાકોરજીની પ્રસન્નતા માટે સ્વચ્છતા નહીં, પવિત્રતા જરૂરી છે. બહાર શરીર પર આ તો શરીરનો ગુણ છે, દુર્ગંધ, કારણ કે પૃથ્વી તત્વ વધારે છે. આપણે એને પેલું સ્પ્રે છાંટીને સુગંધિત કરી શકીશું, બહારથી શુદ્ધિ બરોબર કરીશું, પણ જો અંદર અપવિત્રતા હશે, અશુદ્ધતા હશે, અસ્વચ્છતા હશે, તો વિચાર કરો, એને સ્વચ્છતા કહેવાશે, બાહ્ય શુદ્ધિ, પણ શુદ્ધિ કહેવાશે નહીં, પવિત્રતા કહેવાશે નહીં. માટે પ્રસન્નતા માટે પવિત્રતા જરૂરી છે. બહારથી સારા વસ્ત્રો પહેરવા જોઈએ, ના નહીં. માળા, પગરખા, શ્રેષ્ઠ અત્તર છાંટીએ, સુગંધિત તેલ નાખીએ, માથું બરાબર ઓળી, તિલક કરી સ્વચ્છ દેખાઈએ, લાગીએ, પરંતુ અંદર માનસિક રીતે મનમાં કામ, ક્રોધ, લોભ, મોહ, વેર, ઝેર, ઊંચ નીચની ભાવના, તમે સેવા કરવા બેઠા હોય, માળા કરવા બેઠા હોય, પણ મનમાં કોઈનું અહિત ચાલતું હોય, તે તમારી સેવા ફળશે નહીં સાહેબ. અંદરથી ખચાખચ જાતિવાદ, કામ, ક્રોધ, લોભ, મોહ ખચાખચ ભરેલા હોય, તો બાહ્ય દેખાવ આડંબર બની જશે, પ્રદર્શન બની જશે, સાચું દર્શન નહીં થાય. અને જ્યાં સુધી સાચું દર્શન નથી, જ્યાં સુધી સાચું દર્શન નથી, ત્યાં સુધી બધું નકામું છે. અને જ્યાં સુધી પ્રદર્શન ચાલુ છે, ત્યાં સુધી સાચું દર્શન કોઈને થયું નથી, થઈ શકશે નહીં. માટે કે જે મારો ભક્ત શુચિ, બહારથી તો શુદ્ધ રહે, પણ આંતરિક રીતે બી શુદ્ધ છે. ઘણા લોકોએ અમને કહે કે તમે ઇસ્ત્રીવાળા કપડાં પહેરો, તમે અપ ટુ ડેટ રહો છો, તમે આ રીતે રહો છો, તમે આમ કરો, બહારથી તમે અલા પણ વિચાર કરો, તમે ચપ્પલ આ રીતના સરસ પહેરો. મને ઘણા કે તમે આવી રીતના પહેરો છો, ઇસ્ત્રીવાળા કપડાં હોય, આમ તેમ. અલા પણ હું કાણાવાળા કપડાં પહેરું છું, વૈરાગી થઈ ગઈ. વિચાર કરવાનો, બહારથી તો શુદ્ધતા જોઈએ, કારણ કે આપણા દેખાવ પરથી અન્ય લોકો પણ માને અને અન્ય લોકો પણ જુએ કે ના ભાઈ કઈ વ્યવસ્થિત વસ્તુ છે. અને એટલા માટે કહે છે બહારથી તો શુદ્ધિ જોઈએ, પાછી આંતરિક શુદ્ધિ પણ એટલી જરૂરી છે. મન નિર્મળ જોઈએ. માટે ગઈકાલે મેં કીધું, રામજીએ શરત રાખી, નિર્મલ જન્મન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. આહા, મને મળવું છે, એક જ શરત, નિર્મળ મન જોઈએ. માટે પેલા કવિએ કીધું, નિર્મળ મન પોતાનું કરવું, જ્યોતિ પ્રકાશે એમાં જોને, જ્યોતિર્જ્યોતિ સ્વયં જ્યોતિ, આત્મ જ્યોતિ શિવોષ્મે. બાહ્ય દેખાવ તો બરોબર છે, પણ સાથે સાથે આંતરિક શુદ્ધિ પણ જોઈએ. એટલે કીધું સ્વચ્છતા અને પવિત્રતામાં ભેદ છે. માટે કબીર તો આ સમાજને ચાપખો મારતા કહે છે, વર્ષોથી નદીઓમાં સ્નાન કર્યું, અનેક નદીઓમાં સ્નાન કર્યું, અનેક તીર્થયાત્રાઓમાં સ્નાન કરીને ગયા, નાય ધોય ક્યાં ભયા,
नाए धोए क्या बया, मन का गया न मैल, मीन सदा जल में રહે, ધોએ બાસ ન જાય. આહા, અદ્ભુત વાત કરે છે કબીર. કહે છે ગમે તેટલી નદીઓમાં સ્નાન કર્યા, પુરુષોત્તમ મહિનો આવ્યો, નદીઓમાં સ્નાન કર્યા, કુંભના મેળામાં અનેક નદીઓમાં સ્નાન કર્યા, ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી, સિંધુ, ગોદાવરી, અનેક નદીમાં સ્નાન કર્યા. પણ જો એમાં સ્નાન કરવાથી તનની શુદ્ધિ થઈ, આ શરીર શુદ્ધ થયું, પણ જો મન શુદ્ધ ન થયું તો બધી વસ્તુ નકામી છે. પેલી માછલી પાણીમાંથી જન્મે, પાણીમાં રહે છે, પાણીમાં મૃત્યુ પામે, એનું જીવન જ પાણી છે. પાણીથી થોડી બહાર નીકળીને મૃત્યુને આધીન થઈ એ પાણીમાં જ રહે છે. પછી ગંગાનું જળ હોય, યમુના કે સરસ્વતીનું હોય, પણ એ માછલી વિચાર કરો અંદર રહે છે, પણ એ બહાર કાઢી આખી દુનિયાના શેમ્પૂથી નવડાવો, આખી દુનિયાના સાબુ લગાવો, પણ એની આંતરિક ગંધ જતી નથી. જ્ઞાની ભક્ત બાહ્ય રીતે તો શુદ્ધ સ્વચ્છ હોય છે, પરંતુ ભીતરથી પણ પવિત્ર હોય છે. એના માટે કોઈના માટે વિચાર કરવાનો, કોઈના માટે દ્વેષ નથી, રાગ નથી. અને એટલે શરૂઆતમાં અદ્વેષ રાખી દો. દ્વેષ નથી, રાગ નથી, પણ સ્નેહ જરૂર હોય. સર્વ માટે પ્રેમ, સર્વ માટે કરુણા, સર્વનો મિત્ર તો હોય છે. આગળના લક્ષણ જોઈ ગયા. અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ ચ. આહા, સૌનો મિત્ર પણ છે, કરુણાવાન છે. એવું નથી કે જ્ઞાની હાવ નિષ્ઠુર છે, આગળ આવશે. નિષ્ઠુર નથી, કરુણાવાન છે. અન્યનું દર્દ જોઈ એના હૃદયમાંથી કરુણા આપોઆપ કરે છે. અને એટલા જ માટે કહે છે જ્ઞાની અને વિદ્વાનમાં ફરક છે. જ્ઞાની અને વિદ્વાનમાં ફરક છે, પંડિતમાં ફરક છે. કેમ? વિદ્વાન છે એ ચારે બાજુથી બધું ભેગું કરે. જેમ તમારા ઘરમાં સ્વિમિંગ પુલ બનાવો હોય, સ્વિમિંગ પુલ બનાવવા ખાડો કરીને માટી બહાર કાઢો, પછી સિમેન્ટ બહારથી લાવો, રેતી બહારથી લાવો, લોખંડ બહારથી લાવો, એના માટે ચણવા માટે કડિયા બહારથી બોલાવો, લોખંડ આદિ થાય, એન્જિનિયર બહારથી લાવો, ટાઇલ્સ બહારથી લાવો, કારીગરો બહારથી લાવો, આખો સ્વિમિંગ પુલ તૈયાર થઈ ગયા પછી એને અંદર ભરવા પાણી પણ બહારથી લાવો. આ વિદ્વાન છે, બધી બાજુથી ભેગું કરે. અને જ્ઞાની તો કૂવા જેવો છે. કૂવાને એકવાર ખોદો, પછી તૈયાર કર્યા પછી અંદરથી પાણી આપોઆપ આવે, ઝરણ થઈને આવે, ઝરતું 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 થાય. અને આ ચોમાસામાં તમે જોયા છો, જો ગામડામાં રહ્યા હોય. મારે અહીંયા રહું છું આશ્રમમાં. અહીંયા મારો આશ્રમ મેં ગઈકાલે કીધું, અહીંયા પ્રણવ આધ્યાત્મિક કેન્દ્ર મારું ચેરિટેબલ ટ્રસ્ટ છે. હમણાં બની રહ્યો છે, હજુ તો આશ્રમ 2-3 વર્ષ થયા. અહીં વાત્રક નદીના કિનારે જગ્યા છે. આ મારી સામે નદી છે, નદી છે, બિલકુલ નદી કિનારે આશ્રમ છે. મહેમદાવાદથી 15 કિલોમીટર ત્યાં પૂણા ગામ છે. જાંબાની મુવાડી કરીને ગામ છે, સરકારી બોરવેલ પાસે. ગામ પૂણા, તાલુકો મહેમદાવાદ, જિલ્લો ખેડા. અહીં નદી કિનારે આશ્રમ આવ્યો છે. અહીં બાજુમાં ગામડું છે, ગામમાં કૂવો છે. મહેમદાવાદથી 15 કિલોમીટર, નડિયાદથી 25 કિલોમીટર અને અમદાવાદથી 35 કિલોમીટર આવેલી આ જગ્યા છે. નદી કિનારે છેલ્લું ખેતર મારું છે. આજુબાજુ બધા ખેતર છે, કોઈ જ નથી. અને એ ગામમાં કૂવો, અહીંયા મારા ખેતરમાં બાજુમાં કૂવો છે. હું જોવા ગયો, રીતસર વિચાર કરો, ચોમાસામાં એ કૂવો ઉભરાય છે. ક્યાંથી પાણી આવે? બહારથી નથી નાખતા, પણ ઝરણનું પાણી. એટલે જ્ઞાનીની અંદરથી ફૂટે છે, અંદરથી ઝરે છે. અને એટલા માટે પવિત્રતા હોય તો અંદરથી બધું આવતું જાય, એને ગોખવું ન પડે. અને એટલા માટે કહે છે જ્ઞાની ભક્ત બાહ્ય રીતે તો શુદ્ધ રહે છે, કારણ કે એનું જોઈ અને બીજા લોકો શીખે. યદ યદ આચરતી શ્રેષ્ઠ તત્ત દેવે તરો જના. અમે ગઈકાલે કીધું તો યાર, જો એ પોતે અશુદ્ધ રહેતો હોય અને એવો રહેતો હોય તો અન્ય લોકો પણ જોઈને કે ભાઈ આ આટલા મોટા જ્ઞાની, આટલા મોટા મહાત્મા નથી નાતા, તો મારે શું કામ નાવું પડે? એવી વસ્તુ થશે. પણ ભીતરની પવિત્રતા મુખ્ય વસ્તુ છે. અને માટે એ કહે છે વૈષ્ણવજન તો એને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે જોને. સાચો વૈષ્ણવ કોણ? એની વ્યાખ્યા નરસિંહ આપે છે. મેં વૈષ્ણવજન ભજન પર પ્રવચન કર્યું છે 5 દિવસ સુધી. વૈષ્ણવજન તો એને રે કે સાચો વૈષ્ણવ કોણ? અન્ય ઉપર ઉપકાર કરે તો મનમાં અભિમાન ના આણે, વણ લોભીને કપટ. ઉપનિષદની વાતો છે સાહેબ, વિચાર કરજો. એ આમ વિચાર કરવાનો. મારો ભક્ત છે, શુચિ પવિત્ર છે,
તત્વાર્થે સૂચિને પવિત્રતા માટે ભાગવતજી કહે છે, કર્મ સ્વસંગમ શૌચમ, જે કોઈ કર્મોમાં આસક્ત નથી, એટલે આ કર્મ હું કરું છું એવો ભાવ નથી, તે જ પવિત્ર અર્થાત શૌચ પવિત્ર કહેવાય છે, શુદ્ધ કહેવાય છે. સ્કંદ ઉપનિષદ કહે છે શૌચમ ઇન્દ્રિય નિગ્રહ, ઇન્દ્રિયનો નિગ્રહ કરવો, ઇન્દ્રિયનો નિગ્રહ કરવો એ પણ એક જાતની શુદ્ધિ છે, પવિત્રતા છે. વિચાર કરવાનો, અજ્ઞાની મૂર્ખ જમીને હાથ ધોવા, સ્નાન કરવું, પેશાબ કે મળ ત્યાગ પછી હાથ ધોવા, આવાને શુદ્ધિ કે પવિત્રતા ગણે છે. ઉપનિષદો ચાપખો મારતા કહે છે અહમ શુદ્ધિ ઇતિ જ્ઞાનમ શૌચન આહુહુ મનીષિણઃ. જાબાલ ઉપનિષદ, સત્યકામ જાબાલ ઉપનિષદ કહે છે હું શુદ્ધ છું એવા નિતાંત જ્ઞાનને જ મનીષીઓ, વિવેકીઓ, જ્ઞાનીઓ, આપ્તજન, હિતેચ્છી, અપરોક્ષ દ્રષ્ટિ, અદ્વૈત દ્રષ્ટિ છે, પરમાત્માની સાથે એકાકાર કરેલો, આત્મ સાક્ષાત કરેલો, સ્વયંના જ્ઞાનમાં અભિભૂત થયેલો એવો જે જ્ઞાની છે એને શૌચ કહે છે. હું શુદ્ધ છું એવું નિતાંત જ્ઞાન એ જ શુદ્ધિ છે. અને ભગવાને પણ ગીતામાં કહ્યું છે નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. સમગ્ર સંસારમાં જ્ઞાન જેવું ખરેખર પવિત્ર આ લોકમાં બીજું કંઈ નથી. આમ શાસ્ત્રના અનુમોદન સાથે વાત થાય. જ્ઞાનીની દ્રષ્ટિમાં સાચી શુદ્ધિ, પવિત્રતા, સ્વચ્છતા, સુંદરતા આંતરિક છે, સદગુણ રૂપી છે. અને આપણામાં ગુણ કયા? દયા, સરળતા, આર્જવતા, કરુણા એ આંતરિક શુદ્ધિ છે. જ્ઞાની ભત જાણે છે, માણે છે, પીછાણે છે, ન તે સ્નાન કરનારો દેહ છે કે ન તો હું મળ ત્યાગ કરનારું શરીર. એ તો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત પવિત્ર જ્ઞાન સ્વરૂપ આત્મા છે. એ તો પોતાની આગવી મસ્તીમાં, પરમાત્માની ભક્તિમાં, સ્વયંમાં સ્વરૂપમાં સ્થિર થઈને ગાય લલકારે છે. વિચાર કરવાનો, પરમાત્માની અપરપાર કૃપાથી એ પોતે પોતાની મસ્તીમાં છે. આંતરિક શુદ્ધિ જોઈએ. કામ, ક્રોધ, લોભ, મોહ, વેર ઝેરથી મુક્ત જોઈએ. ગમે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય એ ક્રોધથી મુક્ત છે, સરળ છે. આહા, દક્ષિણ ભારતમાં એક સંત થઈ ગયા, સંત તિરુવલ્લુવર. કવિની જેમ બુનાઈનો ધંધો કરતા, અને એ જાય કપાસ લાવે, કપાસ છીંડવા લાવે, એમાંથી કપાસ કાઢી તાર બનાવે, અને તાર બનાવી એને કરી અને પછી સાડી વણવાનું કામ કરે. એમની પત્ની સાડી બનાવે, રંગે, તૈયાર થાય, પછી લઈ અને ગામમાં વેચવા માટે નીકળે. એ વખતની વર્ષો પહેલાની વાત. ગામના લોકોના ગામના યંગ છોકરાઓ, યુવાનો ઉભા હતા. એમને થયું આ સંત અને સંતોની મસ્કરી બહુ થાય, તમે જોજો સાહેબ. પણ સાચા સંતો પોતે પોતાની મસ્તીમાં હોય છે. એકવાર સંત તિરુવલ્લુવર કેટલાય દિવસની મહેનત બાદ 2 સાડી બની હતી લઈને વેચવા માટે નીકળ્યા છે. ગામમાં નીકળ્યા. ગામમાં થોડા ટીખળી યુવાનો મસ્કરી કરવા, અને ધનાઢ્ય પૈસાવાળાના છોકરાઓ અને સંસ્કાર. ઘણીવાર હું કાયમ કહું છું ને, અમુક જગ્યાએ સંપત્તિ હોય તો સંતાન નથી હોતા, અમુક જગ્યાએ સંતાન હોય તો સંપત્તિ નથી હોતી, અમુક જગ્યાએ સંપત્તિ હોય, સંસ્કાર હોય તો વિચાર કરવાના, સંપત્તિ હોય, સંતાન હોય તો સંસ્કાર નથી હોતા. અને માટે જ કહે છે પેલું વાક્ય, તમે પણ વાંચ્યું હશે ક્યાંય. એક ગરીબની દીકરી, તમારે ત્યાં કામવાળાની છોકરી હોય, કામવાળી આવતી નાની છોકરી હોય, ગરીબની દીકરી, તમારી છોકરી નાનીએ રમકડું ઢીંગલીને કપડાં બપડા ફાડી નાખ્યા હોય, ઢીંગલી લાયા, સરસ વસ્ત્રો પહેરાયા હોય, પણ તમારી છોકરીએ બધા વસ્ત્રો કાઢી નાખે, તોફાની છોકરી હોય, બધું કાઢીને ફેંકી દીધું હોય, ઢીંગલી હોય, તમે કે લે બેટા લઈ જા, તું કરજે. એ ગરીબની છોકરી એક ઢીંગલીને ગમે તે કરી અને વસ્ત્ર પહેરાવાનું કામ કરે છે. ગરીબની છોકરી એ પેલી ઢીંગલીને વસ્ત્ર નથી તો ઢીંગલીને વસ્ત્ર પહેરાવાનું કામ કરે છે. અને એક પૈસાવાળાની છોકરી જીન્સ પણ ફાટેલા પહેરે છે. સાહેબ, વાત સંસ્કારની છે સાહેબ. પહેલાના જમાનામાં કાણાવાળા કપડાં પહેરીએ તો શરમ લાગતી હતી. અત્યારે તો કાણાવાળા જ કપડાં પહેરે છે અને કાણાવાળા કપડાં પહેરવામાં પોતાની ઇજ્જત વધે એવું માને છે.
અહીં કાણો વિચાર તો કરો, કાણાવાળા કપડાં પહેરવા પોતે મહાન છે એવું માને છે. વાત સાહેબ સંસ્કારની છે. તો પેલા સંત તિરુવલ્લુવર સાડીઓ વેચવા માટે નીકળ્યા છે. ત્યાં પેલા યુવાનો ઉભા હતા. એમાં મસ્કરી કરવાનું મન થયું. પેલા અમુક યુવાને કીધું, આ સંત છે ને ક્યારેય ગુસ્સે નથી થતા, ક્યારેય મેં જોયા નથી, બહુ સરળ છે. પેલો જે જરા અહંકારી હતો, પૈસાદારનો છોકરો કે હા એમ, લાવ. ગયો પાસે મહારાજને કે, સંતને કે, સંત શું વેચવા નીકળ્યા? કે સાડી ભાઈ. તો કે આ સાડી કેટલાની આપી? તો કે છે 2 રૂપિયાની, વર્ષો પહેલાની વાત છે. એમ, લાવ. આમ જોતા જોતા સાડીના 2 કકડા કરી નાખ્યા, ફાડી નાખી સાડી. હવે આનું મારે આખી નથી જોતી, આના કેટલા? તો કે બેટા 1 રૂપિયો. એના ટુકડા કર્યા. હવે આના 50 પૈસા. ટુકડા કરી નાખ્યા આખી સાડીના. પછી એને કહ્યું, આ લઈ લો, હવે મારે કામની નથી, આ ટુકડાને હું શું કરું? સંત તિરુવલ્લુવરે ભેગા કર્યા ટુકડા, પગે લાગ્યા અને જવા જાય. પેલો યુવાન કે, તમને ગુસ્સો નથી આવતો મેં આ બધું કર્યું? તો કે ના, મને શું કામ ગુસ્સો આવે, ઠાકોરજીની કૃપા. પણ તું વિચારજે બેટા, આ એક સાડી પાછળ કેટલાની મહેનત છે. એક ખેડૂત બીજ લાવ્યો, બીજ લાવતા પહેલા એણે ખેતર ખેડ્યું, ખેતર ખેડી, બળદ જોતરી, અત્યારે ટ્રેક્ટર થઈ ગયા, બળદ જોતરીને હાથી જોડી અને એને ખેતર ખેડ્યું, ખેતર ખેડી બીજ નાખ્યા. પરમાત્માને પ્રાર્થના કરે છે, વરસાદ આવ્યો, ખાતર પાણી નાખી, એમાંથી કપાસ થયો, જીંડવું બેઠું, જીંડવામાંથી કપાસ થયો. એ લાવી અને ઘેર લાવ્યો. મેં ને મારી પત્ની સાફ કરી, એમાંથી તાણા વાણા વીણ્યા, એને દોરીને તૈયાર કર્યું. અને અંતે પછી વિચાર કરજો કે એને મેં કર્યું છે અને એ વસ્તુ થઈ, એમાંથી આ સાડી ખાઈ કલર કર્યો. કેટલા લોકોની મહેનત છે તે 1 સેકન્ડ મેં મહેનત ઉપર પાણી ફેર્યું. વિચાર કરો, પેલો છોકરો ચોધાર આંસુએ રડતો સંતના ચરણમાં પડી ગયો છે. સંતના ચહેરા પર લેશ માત્ર ગુસ્સો નથી. પોતાના મનમાં શુદ્ધતા છે, પવિત્રતા છે. જે થયું એ થયું. વિચાર કરવાનો સાહેબ. અને હું કાયમ કહું છું, તમારા હાથમાં અન્નનો દાણો આવે, કોળીઓ લઈને બેઠા હોય, આમ કોળીઓ આવે, ઘણી આવું બનાવવાનું હોહા કરી મૂકીએ છીએ સાહેબ. અન્નની નિંદા ના કરશો, અંદરથી ગુસ્સો ન કરશો. પરમાત્માની ઉપર પરમાત્માની નિંદા છે સાહેબ. કારણ કે અન્નમ બ્રહ્મ કહેવાય છે, માટે ઉપનિષદો કહે છે, અન્નમ ન નિંદ્યાત તદ્વ્રતમ આપોવા અન્નમ જ્યોતિરન્નાદમ અપસુ જ્યોતિ પ્રતિષ્ઠિતમ. આહા, અન્નની નિંદા ન કરશો. અન્નમ બ્રહ્મ. ઉપનિષદ એ તસ્માદાત્મન આકાશ સંભૂત આકાશાત વાયો વાયોર અગ્નિ અગ્નેર આપઃ અદ્ભ્ય પૃથ્વી પૃથિવ્યામ ઔષધય ઔષધિભ્યોન્નમ અન્નાદ પુરુષ હરિયો. ક્રિએશન સાહેબ વિચાર કરજો. સૌથી પહેલા પરમાત્મામાંથી આકાશ, વાયુ, જળ, તેજ અને પૃથ્વી, એમાંથી અનાજ થયું અને અનાજ આપણે ખાધું એટલે લોહી બન્યું વીર્ય, અને એમાંથી સંસાર. યથા પિંડે તથા બ્રહ્માંડે. જે અન્નમાં છે એ પરમાત્મામાંથી આવ્યું છે, એમાંથી લેશ માત્ર જુદું ન હોઈ શકે. બંગડીમાં જે કંઈ પણ ગુણ કે અવગુણ છે એ સોનામાંથી જ આયા છે. બહુ સ્પષ્ટ સમજવાનું. માટીના ઘડામાં તમે પાણી ભરો, ઘડો લાવીને નવું પાણી ભરો, એક માટીની સુગંધ આવે. એ સુગંધનો ગુણ માટીનો છે, કારણ કે માટીનો ધર્મ ગુણ ધર્મ સુગંધ છે, ગંધ કે સુગંધ છે. માટીના ઘડામાં જે કંઈ પણ છે માટીથી લેશ માત્ર જુદું નથી. એમ અન્નનો કણ છે, લેશ માત્ર પરમાત્માથી ભિન્ન નથી. એટલા માટે શાસ્ત્ર ના પડે છે અન્નમ ન નિંદ્યાત, અન્નની નિંદા ના કરો. મારા જીવનમાં આ જ આવ્યું છે, આજે બસ આ જ હશે, બસ વિચાર કરવાનો. અને હું કાયમ માટે કહું છું, કોઈના ત્યાં પ્રસાદ લેવા માટે જાઓ, કોઈની દીકરીના ત્યાં લગ્ન માટે જાઓ, તો યાદ રાખજો મારા વાલા, ક્યારે લગ્નનું અન્નને વખોડતા નહીં. આવું બનાવ્યું, આમ કર્યું હોત તો સારું હતું. લગ્નને કોઈ દિવસ છાણતા નહીં, કે લગ્નના અન્નને, એ દીકરીના ત્યાં લગ્નમાં જાઓ તે અન્નને વખોડતા નહીં. એને માટે ગમે તેવી વાત ના કરતા.
કારણ કે એ એક દિવસ માટે દીકરીનો બાપ 25 વર્ષથી મહેનત કરતો હોય છે કે મારી દીકરીના લગ્નમાં આવું જમવાનું બનાવીશ. 25 વર્ષથી મહેનત કરતો હોય છે. માટે કોઈ દિવસે લગ્નના અન્નને વખોડતા નહીં મારા વાલા. જે છે પ્રસાદ સમજીને સ્વીકાર કરી લેજો. કારણ કે વિચાર કરવાનો, દીકરીનો બાપ એક દિવસ માટે 25 વર્ષથી મહેનત કરે. અને ઘણી વાર તો તમે ગામડામાં રહ્યા છો, તમને ખબર છે મારા વાલા, જ્યારે વરસાદ ન હોય, ખેડૂતે અન્નના દાણા ઓરી દીધા હોય, બીજ વાવી દીધા હોય, વરસાદ ન આવે તો ખેડૂત આમ ઉપર જઈને જોવે છે અને પરમાત્માને પ્રાર્થના કરે છે, હે મારા વાલા ઠાકોરજી, હે સામળિયા, હે શંભુ, હે શંકર, હે પશુપતિનાથ, હે ઠાકોરજી, હે શ્રીજી બાવા, આ મેં ખેતરમાં મારા બીજ નથી વાયા, આ મારા ખેતરમાં મેં બીજ નથી વાયા, મારી દીકરીના સ્વપ્ન વાયા છે મારા વાલા, મારી દીકરીના સ્વપ્ન વાયા છે. માટે હે વરસાદ, હે ઇન્દ્રદેવ, તમે વરસાદ આપો, આપો, આપો. આ અદ્ભુત વાત છે સાહેબ. વિચાર કરજો, ક્યારે એના એ અન્નને વખોડતા નહીં. અનાજ તમારા હાથમાં આવે, વિચાર કરજો એમાં કેટલા લોકોની મહેનત પડી છે. તમે વિચાર કરશો તો અન્નમ નિંદ્યા સમજાશે મારા વાલા. અને એટલા માટે અન્ન એવો ઓડકાર કહીએ છીએ, તમે જે અન્ન ખાશો એ જ અન્ન મળશે. મારી પાસે સમયનો અભાવ છે, બાકી હું તમને ખાલી વાત કરું. 6 વખતે ક્રોધ ના કરતા, વ્યવહાર પક્ષે કહું છું સાહેબ. 6 સમય ગુસ્સો ન કરતા. આ આયુ સૂચિ દક્ષ, અર્થાત અંદરથી પવિત્ર. ક્રોધ એ શત્રુ છે. માટે ગીતાકારે પણ કહ્યું, કામ એશ ક્રોધ એશ રજો ગુણ સમુદ્ભવ. ક્રોધ સર્વ વસ્તુ બરબાદ કરી નાખે છે. મારા ભક્તમાં ક્રોધ નથી, અંદરથી પવિત્રતા છે. 6 સમય ક્રોધ ના કરતા મારા વાલા. જો જીવન સરળ રીતે જીવવું હોય તો 6 વખતે ક્રોધ ન કરતા. નંબર 1, સવારે ઉઠીને ગુસ્સો નહીં કરવાનો. ઉઠ્યા, આવું કર્યું, છાપું નથી આવ્યું, દૂધ નથી આવ્યું, ચા નથી મૂકી, શું કરે છે તું, બૂમા બૂમ કરીએ. સવારે ઉઠીને ગુસ્સો કરશો, દિવસ બગડશે. નંબર 2, મારી પાસે સમય નથી, હું ટૂંકાણમાં કહું. નંબર 2, સેવા કરતા હોય, જો તમે સેવા પૂજા કરતા હોય ઠાકોરજીની કે શિવજીની કે તમે જે દેવને માનતા હોય, માળા બી કરતા હોય, સેવા કરતા હોય, માળા કરતા હોય, દીવો અગરબત્તી કરતા હોય, ત્યારે ગુસ્સો નહીં કરવાનો. નંબર 3, ઘરની બહાર નીકળતા ઘણા લોકો ગુસ્સે થાય, કંઈ થયું હોય, ધડામ દઈને દરવાજો પછાડી કે પગ પછાડી અને ઘરની બહાર નીકળે છે. એવું નહીં કરવાનું. ડોન્ટ ડુ ધેટ. એવું નહીં કરવાનું. નંબર 4, ખાતી વખતે ગુસ્સો નહીં કરવાનો. જે પરમાત્માએ બનાવ્યું, ઓહો આજે મારા માટે આ જ હશે. તમે નક્કી કર્યું હોય કે પત્નીએ કહ્યું હું આજે ટિફિનમાં આવું બનાવીશ, પણ તમે ખાવા માટે બેઠા ઓફિસમાં અને આવું બન્યું, પાણી મોડું છે, મીઠું નથી, આ તે, તો ગુસ્સો કરતા નહીં સાહેબ. ખાતી વખતે ગુસ્સો નહીં કરવાનો. એવો વિચાર કરજો કે આ કોળીઓ મારા હાથમાં છે, એવા કેટલાય છે કે આ મારી આજુબાજુમાં એવા કેટલાય હશે કે સાંજે શું ખાશે એને મળતું નથી. તો એટલા માટે ગુસ્સો તમને મળે છે. પરમાત્માની અપરંપાર કૃપા છે. નંબર 5, ઘરે પાછા આવો ત્યારે ગુસ્સે ન થતા. તમારા દીકરાનો, તમારી પત્નીનો, તમારા માતા પિતાનો શું વાંક છે? બહારના ઝઘડા, તમને નોકરી કરતા હોય, શેઠે ધમકાયા હોય, વેપાર કરતા હોય, પૈસા ન આવ્યા હોય, વેપારમાં કંઈ થયું હોય, નુકસાન થયું હોય, કોઈ બોલ્યું હોય, અન્ય સાથે, વેપારી સાથે ઝઘડો થયો હોય, એમાં તમારા ઘરનાનો શું દોષ છે? બહારનો ઝઘડો અંદર ના લાવતા, તમારી શાંતિ હણાઈ જશે. અને નંબર 6, સૂતી વખતે ગુસ્સો ન કરતા. સૂઈ ગયા, ન જાણ્યું જાણકી નાતે હવારે હું થયું. સૂતી વખતે ગુસ્સો નહીં કરવાનો. આ હું તમને કહું છું, વ્યવહાર પક્ષે આ 6 વખતે ગુસ્સો ન કરતા. તો કૃષ્ણ પરમાત્મા કહે છે, મારા જ્ઞાની ભક્તમાં તો ગુસ્સો જ નથી. સંત તિરુવલ્લુવર આખી સાડી ફાડી નાખી, કેટલા દિવસોની મહેનત, છતાં પણ ક્રોધ નથી. અને એટલા માટે અહીંયા આગળ કહે છે, પરમાત્માની અપરંપાર કૃપા. આમ જ્ઞાની ભક્ત છળ કપટ, દંભ, પાખંડ, કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ, વેર, ઝેર, ઊંચ નીચ, જાતપાત, વર્ણાશ્રમના દોષોથી, કપટથી, આવી અશુદ્ધિઓથી, મળથી મુક્ત છે. અને એટલા જ માટે કૃષ્ણ પરમાત્માએ કહ્યું કે મારો ભક્ત શુચિહી છે, એટલે પવિત્ર છે.
આગળ કહે છે દક્ષ. દક્ષ એટલે અહીંયા કઈ દક્ષ પ્રજાપતિની વાત નથી. દક્ષ અર્થાત ચતુર, દક્ષ અર્થાત નિપુણ, દક્ષ એટલે હોશિયાર. કર્મ કરે છતાં ફળમાં બંધાતો નથી. કર્મ કરીને અનાસક્ત, અકર્તા, ભોગ ભોગવે છતાં અભોગતા નથી. પુણ્ય કર્મનું ફળ એને જોઈતું સ્વર્ગ કે નથી પાપ કર્મનું ફળ નર્ક જોઈતું. આ જ જ્ઞાનીની ચતુરાઈ છે, દક્ષતા છે, નિપુણતા છે. આહા, નિપુણ છે, કર્મ કરે છતાં એને સ્પર્શ નથી. જ્ઞાની કાજળની કોટડીમાં જાય, કોલસાની કોટડીમાં જાય છતાં કાજળનો સ્પર્શ નથી. જ્ઞાની સંસાર સાગરમાં જાય છતાં સંસારના કાદવનો સ્પર્શ નથી. શ્રી રામાનુજાચાર્ય દક્ષ શબ્દનો અર્થ શાસ્ત્રમાં નિપુણતા એવો કરે છે. શ્રી વલ્લભ દીક્ષિત નામના વિદ્વાને દક્ષનો અર્થ ભગવાનની સેવામાં નિપુણતા કર્યો છે. આદિ શંકરાચાર્યજી અર્થ કરે છે પ્રત્યુત્તઃ ઉત્પન્નેષુ કાર્યેષુ સદ્ય યથાવત પ્રતિપત્તુમ સમર્થઃ. કોઈ નવું કામ જેને હજી સુધી નજીકના લોકોએ જાણ્યું ન હોય, કર્યું ન હોય અને અચાનક આવી જાય તેને સાહજિકતાથી, સરળતાથી, યોગ્યતાથી સાચી રીતે કરવામાં જે સમર્થ છે, નિપુણ છે, એ જ તેની ભક્તની દક્ષતા છે, હોશિયારી છે, ચતુરાઈ છે. કોઈએ કર્યું જ ન હોય, કર્યું હોય તો કરી શકીએ, પણ કોઈએ કર્યું જ ના હોય અત્યાર સુધી અને જો કરવાનું આવે અને કાર્ય સરળતાથી પૂર્ણ થાય, સફળતા મળે તો સમજી લેવાનું એ તમારી દક્ષતા છે. વિચાર કરવાનો. અને માટે સ્વયં ભગવાન યુધિષ્ઠિરને કહે છે, હે ધર્મરાજા, ક્યારે જુગટું રમ્યા ત્યારે 64ની ખેલમાં શકુની હરાવ્યા ત્યારે દ્રૌપદીને દાવમાં મૂકી ત્યારે કૃષ્ણ કહે છે, હે યુધિષ્ઠિર, હે ધર્મરાજ, તમે ભક્ત છો પરંતુ દક્ષ કે ચતુર નથી. આહા, તમે ધર્મરાજ છો પણ દક્ષ કે ચતુર નથી. કેમ? તમે જુગારમાં ધન, વૈભવ, મેલ, સંપત્તિ અરે પત્ની સુદ્ધા જુગારમાં હારી ગયા. તમે જેટલા પણ કાર્ય કર્યા, નાના મોટા, તે મને પૂછ્યા વિના નથી કર્યા. જીવનમાં એક જ કાર્ય તમે મને પૂછ્યું નથી અને એ છે જુગાર રમ્યા, એમાં તમે છેતરાઈ ગયા, ધોખો ખાઈ ગયા. આહા, હે ધર્મરાજ, હું તમને ભક્ત માનું છું, ધર્મરાજ માનું છું, પણ દક્ષ, ચતુર, હોશિયાર માનતો નથી. કેમ કે તમે ચતુર હોત તો શકુનીની જાળમાં ફસાયા ન હોત. કૃષ્ણ પરમાત્મા યુધિષ્ઠિરને કહે છે. ઘણા લોકો અમને પૂછે કે સ્વામીજી જુગાર રમીએ, યુધિષ્ઠિર તો હું કહું જુગાર રમીએ 64 તો કૃષ્ણ પરમાત્મા રમતા 64. અલા, એની ના નથી, પણ યુધિષ્ઠિરે જે કર્યું એ નહીં કરવાનું ને. શાસ્ત્રો આપણને એમ કહે છે યુધિષ્ઠિરે પત્નીને દાવમાં મૂકી, જો જુગાર રમશો તો ધન, સંપત્તિ, પત્ની બધું ગુમાવશો, માટે નહીં રમવાનું. વિચાર કરવાનો સાહેબ. શાસ્ત્રોએ જે કહ્યું છે એ આપણે જો જીવનમાં ઉતારવું હોય તો જ આ વસ્તુ કરવાની. અને એટલા માટે કહે છે રામે જે કર્યું એ કરવાનું, વચન પાલન, મર્યાદાનું ક્યારે ઉલ્લંઘન નથી કર્યું અને કૃષ્ણએ જે કહ્યું એ કરવાનું. આહા, તો જીવન ધન્ય થઈ જશે. માટે અહીંયા આગળ ભગવાન કહે છે કર્મણી અકર્મય પશ્યેત. ગીતામાં કીધું જ્ઞાની ભક્ત શરીરના કર્મમાં અકર્મ અને આત્માના દર્શન કરનારો છે. જ્ઞાનીની દક્ષતાની સ્તુતિ તો ઉપનિષદો કરે છે. બૃહદારણ્યક ઉપનિષદ કહે છે નૈનમ કૃતા કૃતે તપતઃ. આત્મજ્ઞાનીને કૃત કે અકૃત કર્મ તૃપ્ત કે દુઃખી કરતા નથી. કેમ કે પોતાના સ્વરૂપને જાણી ચૂક્યો છે અને એટલા માટે એ સંસારની માયા જાળમાં ફસાતો નથી. માટે વિચાર કરો, જ્ઞાની જાણી ચૂકે પોતાને કે પોતે પરમાત્મા સ્વરૂપ, આત્મ સ્વરૂપ, આનંદની ખાણ છે, સચ્ચિદાનંદ સ્વરૂપો. એ પોતે જાણી ચૂક્યો છે આત્માનમ ચેદ વિજાનિયા અહમ અસ્મિ ઇતિ પુરુષઃ કિમિચ્છન કસ્ય કામાય શરીરમ અનુસ્વંજરે. આહા, હું પરમાત્મા સ્વરૂપ છું,
આત્મ સ્વરૂપ છું, સત છું, ચિત્ત છું, આનંદ છું, એક છું, અદ્વય છું, નિરાકાર છું, પૂર્ણ છું, સંપૂર્ણ છું, સર્વત્ર છું, સર્વમાં છું, સર્વકાળે છું. જેમ માળામાં મણકા અનેક હોય, દોરો એક છે, એમ રમણ મગન છગન હોય, કાંતા શાંતા રમીલા હોય, દરેકનું તત્વ કે સત્વ તો હું છું. આવું જાણી ચૂક્યો છું. આત્માનમ ચેદ વિજાનિયા અહમ અસ્મિ ઇતિ પુરુષઃ કિમિચ્છન કસ્ય કામાય. તો આ શરીરના પાછળ શું કામ ઉદ્વેગ થાય? મને આ મળ્યું, મને આ ન મળ્યું, મારી પાસે આ નથી, ઉદ્વેગ શું કામ કરે? જેને મહાસાગર મળી ગયો જ્ઞાનનો, એ પછી નાની નાની ખાબોચિયામાં સ્નાન કરવા શું કામ જાય? જેને નેશનલ હાઈવે જડી ગયો, એ નાની નાની કેડીઓમાં શું કામ ફરે? નાના નાના રસ્તામાં શું કામ ફરે? જેને રાજમાર્ગ જડી ગયો, એ પછી ખોટા ખોટા રસ્તાઓમાં શું કામ ભમ્યા કરે? નેશનલ હાઈવે મળી ગયો, મસ્તીથી પછી એક્સિલેટર દબાવ, બિંદાસ જવાનો વિચાર કરો સાહેબ. અને એટલા માટે અહીંયા અદ્ભુત વસ્તુ કહે છે, અદ્ભુત વાત અહીંયા કહે છે, મનુષ્યની ભક્તની મોટામાં મોટી દક્ષતા હોય, નિપુણતા હોય, ચતુરાઈ હોય, હોશિયારી હોય તો સંસારની માયાજળમાં ફસાવું નહીં. આમ જ્ઞાની શાસ્ત્રો શ્રુતિને જાણી સંસારની માયાજળમાં ફસાતા નથી. અને એટલા જ માટે આ શ્રી પ્રેમપુરી આશ્રમ દ્વારા આવા જ્ઞાન ગીતાના ચિંતન માળાનું આયોજન કરવામાં આવે છે. માટે શાસ્ત્રમાં કહે છે, તમે ગામડામાં રહ્યા હોય ને તો સાપ અને નોળિયાની લડાઈ જોઈ હશે. સાપ અને નોળિયો લડે ને, હંમેશા વિજય કોનો થાય? નોળિયાનો થાય. પણ બહુ સરસ દ્રષ્ટાંતથી આપણે સમજીએ. સાપ અને નોળિયો, પણ જ્યારે નોળિયો સાપ સાથે લડવાની શરૂઆત કરે ને, ત્યારે એ પહેલા આજુબાજુમાં નોર્વેલ જોઈ લે. નોર્વેલ ક્યાંય પડી છે? એક વનસ્પતિ છે નોર્વેલ. એ નોર્વેલ જોઈ લે અને પછી લડવાની શરૂઆત કરે સાપ સાથે. કારણ કે સાપ પણ ઝેર તો ચડાવે, સાપ તો ડંખ મારે, એટલે નોળિયો સાપ સાથે લડે, સાપ એને ડંખ મારે, નોળિયો નોર્વેલ પાસે જાય, સૂંઘી આવે, પાછો લડે, સાપ પાછો ડંખ મારે, પાછો નોળિયો સૂંઘવા માટે જાય. આમ કરતા કરતા અંતે નોળિયો સાપને મારી નાખે છે. આ તો વાર્તા થઈ, આપણે જોયું છે, સાચી વાત છે. પણ નોળિયો નોર્વેલ જોવે, એમ આપણે પણ સત્સંગ, આપણે પણ જવાનું. આ સંસાર રૂપી ઝેર ચડે તો એને ઉતારવા ક્યાં જવાનું? પ્રેમપુરી આશ્રમમાં જવાનું. આવી ગીતા ચિંતન માળામાં જવાનું, સ્વાધ્યાયમાં જવાનું. સવારે પણ ત્યાં સત્સંગ ચાલે છે, બપોરે 10 વાગ્યા સવા 9 થી 10 સ્વાધ્યાય થાય છે, અને સાંજે આવી રીતના પ્રવચનો હોય છે. તો આપણને સંસારનું ઝેર ચડે તો સત્સંગમાં જવાનું. સત્સંગમાં કલાક શ્રવણ કર્યું, ઝેર ઉતર્યું, પાછા ઘરે આવ્યા, પાછું ઝેર સંસારનું ચડ્યું, પાછા સત્સંગમાં જવાનું, પાછું ઝેર ચડે, પાછું જવાનું. એમ કરતા 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 એક દિવસ સંસારનું ઝેર આપણને ચડશે નહીં. સંસારને આપણે તરી જઈશું. સંસારમાં રહેવાનું છે, પણ સંસારનું ઝેર મને સ્પર્શ નહીં કરે, કારણ કે મારી પાસે સત્સંગ છે, અને સત્સંગથી દક્ષતા આવશે, નિપુણતા આવશે, હોશિયારી આવશે. સંસારમાં કેવી રીતે રહેવું એની અદ્ભુત આપણને સમજ પડી જશે. આમ વિચાર કરવાનો. જ્ઞાની ભક્ત માત્ર પરમાત્મામાં સ્થિત નથી, માત્ર બ્રહ્મનિષ્ઠ નથી, પરંતુ શાસ્ત્રો શ્રુતિ સ્મૃતિના રહસ્યોને જાણવામાં, પીછાણવામાં, ઉકેલવાના, શબ્દોની ભીતરના ભાવાર્થને, લક્ષ્યાર્થને, ગૂઢાર્થને, ગર્ભાર્થને, જિષ્ટને, મધ્યવર્તી વિચારને જાણવામાં, અન્યને શ્રુતિ સ્મૃતિ યુક્તિ અનુભૂતિ દ્વારા સંદેશ ઉપદેશ આદેશ આપવામાં દક્ષ છે, નિપુણ છે, ચતુર છે, પારંગત છે, કુશળ છે, હોશિયાર છે, બુદ્ધિમાન છે. માટે ભગવાન એના માટે શબ્દ વાપરે છે, મારો ભક્ત જ્ઞાની ભક્ત શુચિહી છે, અર્થાત શુચિ દક્ષ. દક્ષ એટલે નિપુણ છે. આગળનું લક્ષણ કહે છે ઉદાસીન. આવ્યું ને? ઉદાસીન અર્થાત આહાર વિહાર જીવ યાત્રા માટેના સર્વ કર્મો પ્રત્યે ઉદાસીન અર્થાત કોઈ કર્મનો કર્તા બનતો નથી. કરે છે બધું, પણ અંદરથી જાણે છે હું કોઈનો કરતા નથી. ઉદાસીન અર્થાત પ્રારબ્ધ જે કંઈ મળે એને પ્રતિક્રિયા કે હર્ષ કે શોક વિના જેવું મળે એ સ્વીકારી લે છે, માટે ઉદાસીન. ઉદાસીન અર્થાત ઉત એટલે ઉપર,
અને આસીન એટલે બેસવું. વિચાર કરો, આ પર્વતના શિખર પર બેઠા છો, નીચે ખાઈમાં પૂર આવ્યું છે, તમને ડૂબવાનો ભય નથી. એવી રીતે સંસારના રાગ દ્વેષ, સુખ દુઃખ, હર્ષ શોક, વેરઝેર, ઊંચ નીચ, કામ ક્રોધની ધારામાંથી જે ઉપર ઉઠી ગયો છે એ ઉદાસીન છે. ઉદાસીન અર્થાત ઉદ ઇતિ બ્રહ્મ નામઃ. ઉદ એટલે બ્રહ્મ. ઊર્ધ્વ મૂળ, ગીતાકારે કહે ઊર્ધ્વ મૂળ અધઃશાખમ, એ સૌથી બ્રહ્મમાં સ્થિત છે, પરમાત્મામાં પ્રસ્થાપિત થઈ ગયો છે, સત્યને જાણી માણી પીછાણી ચૂક્યો છે, આત્મ સ્વરૂપમાં સ્થિત છે, સ્વયંના સ્વરૂપમાં જે સ્થિત છે, બ્રહ્મનિષ્ઠ છે, એ ઉદાસીન અર્થાત ઉદ એટલે આસીન. અને એ જાણી ચૂક્યો છે સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીન એકમ એવ અદ્વિતીય બ્રહ્મ, સૌથી પહેલા સત છે અને એમાં જે સ્થિત થયો છે એ ઉદાસીન. ઉદાસીન તથા મધ્યસ્થમાં અંતર છે. મધ્યસ્થ અને ઉદાસીનમાં અંતર છે. બંનેના અર્થ જુદા છે. મધ્યસ્થ અર્થાત બે વ્યક્તિના ઝઘડામાં ત્રીજો વ્યક્તિ પડી સમાધાન કરાવે એને મધ્યસ્થી કહેવાય. ઉદાસીન એટલે કોઈ બાળક, સેવક, સ્વામી જતા હોય અને અન્ય કોઈ લડતા હોય, એમાં વચ્ચે ન પડે, બીજા શું કરે તે ન જોવે, એ ઉદાસીન છે. માત્ર પરમાત્માની સાથે એકાકાર કરે, દ્રષ્ટિ મારફત પરમાત્મામાં છે, સંસારમાં જતી નથી, માટે ઉદાસીન છે. તટસ્થ નથી રહેતો પણ ઉદાસીન છે. ઉદાસીનતા અર્થાત પ્રભુ સિવાય, પરમાત્માના કાર્ય સિવાય સર્વ કાર્યોમાં ઉદાસીન, એટલે સંસારિક કાર્યોમાં માત્ર એ ઉદાસીન રહે છે. કરે ખરો પણ એમાં લેપાતો નથી. ઉદાસીન અર્થાત સંસારમાં તમામ વ્યવહાર થાય છતાં મન બુદ્ધિ પરમાત્મા પ્રત્યે દ્રઢતાપૂર્વક, હે ઠાકોરજી તું કરાવે છે તો કરું છું, હે પ્રભુ તું કરાવે છે માટે કરું છું, હે પ્રભુ તું કરાવે છે માટે બધું થઈ રહ્યું છે. અને માટે ગીતામાં મધ્યસ્થ અને ઉદાસીન માટે ભગવાન કહે છે સુરુન મિત્ર ઉદાસીન મધ્યસ્થ દ્વેષ બંધુષુ સાધુ સ્વપિચ પાપેશુ સમબુદ્ધિ વિશિષ્યતે. સ્વાર્થ રહિત હિત કરનાર મિત્ર, શત્રુ, તટસ્થ બંને પક્ષનું ભલું ઈચ્છનાર, દ્વેષ પાત્ર બંધુઓમાં તથા ધર્માત્માઓમાં અને પાપીઓમાં જે સમાન બુદ્ધિ વાળો છે એ અતિ ઉત્તમ છે. આમ જ્ઞાની ભક્તમાં ક્યારેય શુચિતા, પવિત્રતા, દક્ષતા, નિપુણતામાં કરતા ભોગતાપણનો અહંકાર ન આવે માટે સૂચિત કરવા ઉદાસીન ભક્તનું લક્ષણ અત્રે કૃષ્ણ પરમાત્મા કહે છે. આગળ કહે છે આવું કે હું શુદ્ધ છું, આવો અહંકાર ના આવે, હું પવિત્ર છું એવો અંક ના, હું દક્ષ છું, નિપુણ જેવો અહંકાર ના આવે, એટલા માટે અહીંયા ઉદાસીન એક એક શબ્દ માપી તોલીને કૃષ્ણ પરમાત્મા વાપરે છે. આગળ કહે છે ગત વ્યથ. ગત વત્તા વ્યથા, જેની ચિત્તની વ્યથા, ચિત્તની ચંચળતા, ચિત્તના વિક્ષેપો, દુઃખ, સમસ્યા, મૂંઝવણો નો અંત આવ્યો છે, નિર્મળ થઈ ગયા છે, શુદ્ધ થઈ ગયા છે, ચિત્તની ચંચળતાનું શમન થઈ ગયું છે, એ ગત વ્યથ કહેવાય. વ્યથા, જેની જીવનની કથા, જેના જીવનની કથા વ્યથા મુક્ત છે, દુઃખ મુક્ત છે, એને ગત વ્યથ કહેવાય. જેને પ્રભુની કથાનું શ્રવણ સારી રીતે, સાચી રીતે, યોગ્ય રીતે શ્રવણ કર્યું છે, એના જીવનની વ્યથા અર્થાત થાક દૂર થયા છે, માટે તે ગત વ્યથ છે. ઠાકોરજીની કથા શ્રવણથી જેની વ્યથા દૂર થઈ ગઈ છે એ ગત વ્યથ કહેવામાં આવે છે. આમ વિચાર કરવાનો, અને કૃષ્ણ પરમાત્મા અહીંયા અદ્ભુત વાત આપણને કરે છે, અને એટલે અહીંયા સરસ રીતે કૃષ્ણ પરમાત્મા આપણને સમજાવવાનો પ્રયાસ કરે છે. આવો ગત વ્યથ છે. જ્ઞાની કેવો છે? ગત વ્યથ. ગત વ્યથ અર્થાત કોણ? ગત એટલે જે વીતી ગયેલી, ગત એટલે જે થઈ ગયેલી, ભૂતકાળ. ગત એટલે વીતી ગયેલી ક્ષણો, સમય, સંસ્મરણો, સ્મૃતિ, સંસ્કૃતિ, સંજોગ, સમસ્યા, પરિસ્થિતિ માટે કોઈ જ અફસોસ કરતો નથી, કોઈ દુઃખ કે વસવસો કરતો નથી, એને ગત વ્યથ કહેવામાં આવે છે. શંકરાચાર્યજી કહે છે નયનમ કૃતા કૃતે તપતઃ, જેને ભગવત પ્રાપ્તિ થઈ ચૂકી છે એવા ભક્તને આ કરવાનું રહી ગયું, મારે આમ કરવું જોઈતું હતું, આવું મારા દ્વારા થઈ ગયું, એવો કોઈ પસ્તાવા રૂપી વ્યથા નથી, એને ગત વ્યથ કહેવાય.
જે પોતે પોતાના સ્વરૂપમાં મસ્ત છે, સંતૃપ્ત છે, એને ક્યારેય પોતે કરેલા કર્મનું દુઃખ નથી અને ન કરાયેલ કર્મો માટે અફસોસ નથી. આવો જે ભક્ત છે એ ગતવ્યથ છે. પોતે નથી કરાયેલ કર્મનું દુઃખ, જે પોતાના દ્વારા નથી થયું એ કર્મનું દુઃખ કે નથી એને અફસોસ પોતે કરેલા કર્મોનો એ ગતવ્યથ છે. નથી તેને ભૂતકાળની ચિંતા, નથી તેને ભવિષ્યની ફિકર. આવો જે છે એ ગતવ્યથ છે. માટે કહે છે ભવિષ્ય વિચારે યુવાન, તમારો યુવાન છોકરો હશે, ભવિષ્ય વિચારે યુવાન, હું આવો બનીશ, આવો બનીશ. ભવિષ્ય વિચારે યુવાન, ભૂતકાળ વાગોળે વૃદ્ધ વ્યક્તિ પાસે બેસો તો હું આમ હતું, આવું કે અમારા જમાનામાં તો એક લઈને જઈએ, એક ખાલી કાણીઓ પૈસો લઈને જઈએ અને મણ અનાજ આવતું હતું. વિચાર કરો, અમારો જમાનામાં આવતું ભૂતકાળ. એ કહે છે, માટે કહે છે ભવિષ્ય વિચારે યુવાન, ભૂતકાળ વાગોળે વૃદ્ધ, પણ વર્તમાનમાં જીવે સંત. આવો જે વ્યક્તિ છે એ વર્તમાનમાં જીવે, નથી એને ભૂતકાળની ચિંતા, નથી ભવિષ્યની ચિંતા. એ તો પોતે પોતાની મસ્તીમાં વર્તમાનમાં જીવે છે અને માટે લલકારે છે વપુ પ્રારબ્ધ પોષે છે, ખુશામત તણી જહાસાને, ફરુઅલ મસ્ત સ્વાનંદે, ફિકર સ્વકાલની શાને. ફરુ અલમસ્ત સ્વાનંદે, ફિકર સ્વકાલની શાને. અત્યારે જે છે એમાં મોજ કરો યાર. વપુ એટલે આ શરીરનું પોષણ, વપુ એટલે શરીર. આ શરીરનું પોષણ તો પ્રારબ્ધ કરે છે. વપુ પ્રારબ્ધ પોષે છે તો પછી આ જગતની ખુશામત, હે ભાઈ ખુશામત તણી જહાસાને. અરે ખુશામત તો ખુદાને પ્યારી છે, પરમાત્માની ખુશામત કરો. ખુદને ખોઈ દે, ખુદા મિલ જાયેગા. વ્યક્તિત્વને ઓગાળી દે, અસ્તિત્વ સ્વરૂપ થઈ જઈશ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આવો જે વ્યક્તિ છે જે વર્તમાનમાં જીવે છે એ ગતવ્યથ છે. નથી એને કર્મની સફળતાનો નશો. સાંભળજો સાહેબ, નથી એને કર્મ કર્યું હોય એની સફળતાનો નશો, નથી એને પોતાના કાર્ય માટેનું ગુમાન, ઘમંડ, અહંકાર કે અભિમાન, કે નથી એને પોતાના અધૂરા બાકી રહેલા કર્મોનો અજંપો, અફસોસ, દુઃખ, વસવસો કે વ્યથા. આવો જે કઈ છે એ ગતવ્યથ છે. અને એટલે કૃષ્ણ પરમાત્મા કહે છે મારા ભક્ત ગતવ્યથ છે, એને કોઈ જાતની ફિકર નથી. ઉપનિષદ કહે છે, જાબાલ ઉપનિષદ, જ્ઞાન અમૃતેન તૃપ્તસ્ય કૃતકૃત્યસ્ય યોગિનઃ. જે જ્ઞાન રૂપી અમૃતથી તૃપ્ત થઈ ગયો છે, સંતૃપ્ત થઈ ગયો છે, એને માટે કૃત અને અકૃત એટલે કરવાના અને નહીં કરવા જેવા કંઈ જ બાકી રહેતો નથી. આવો જે મારો ભક્ત છે એવું કૃષ્ણ પરમાત્મા કહે છે, જેને ધર્મ, અર્થ, કામ, ભોગ, વિષયો, પદાર્થો આદિ નષ્ટ થવાથી, નાશ થવાથી વ્યથા નથી, સંતાપ નથી, અજંપો નથી, અફસોસ નથી. માટે તે ગતવ્યથ છે. આવા ગતવ્યથ માટે ઉપનિષદ કહે છે સાહેબ, આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન કુતેતિ ન બિબેતિ કુતસ્ય નેતિ, એતગમ હવાન વન તપતિ, કિમહગમ સાધુના કર્મમ, કિમહમ પાપમ કરવમિતિ. આહા, અદ્ભુત વાત. તે પરમાત્માને જાણનારો જ્ઞાની કોઈથી ભય પામતો નથી. આગળ આવી ગયું, એ કોઈથી ભય પામતો નથી. આ જ્ઞાનીને મેં સારું કર્મ કેમ ન કર્યું, મેં પાપાચરણ કેમ કર્યું, આવી ચિંતા સતાવતી નથી, કારણ કે પોતાના કર્મનો કરતા ભોગતા માનતો નથી. આ પાપ પુણ્ય કર્મો સંતાપના હેતુ કારણ છે. આવું જાણનારો ભક્ત સ્વયંની આત્મની રક્ષા કરે છે અને એટલા માટે એને ગતવ્યથ કહેવાય. આમ અંતમાં જેની દ્રષ્ટિ દુષ્કૃત્ય પર જાય કે સત્કૃત્ય પર જાય, ભગવાનને છોડીને અન્ય જવું, ભગવાનનું વિસ્મરણ એ પાપ છે. આવું જે જાણનાર છે એ ગતવ્યથ છે. અર્થાત પરમાત્માનું વિસ્મરણ, જગદીશ્વરની વિસ્મૃતિ એ જ મોટામાં મોટું પાપ છે. એવું જે જાણી ચૂક્યો છે એ ગતવ્યથ છે. અને એટલા માટે કૃષ્ણ પરમાત્મા એનું લક્ષણ કહે છે ગતવ્યથ. આગળનું લક્ષણ કહે છે સર્વારંભ પરિત્યાગી. નવા નવા સંકલ્પનો ત્યાગ કરે છે.
સર્વ આરંભ પ્રારંભ શુભારંભ શરૂઆતનો ત્યાગ કરનાર, જેના મનમાં અમુક કાર્યનો શુભારંભ કરવો જોઈએ, અમુક કાર્યનો ત્યાગ કરવો જોઈએ, જેના મનમાં ભૌતિક કર્મ કરવા વિશેનો સંકલ્પ નથી, એ સર્વારંભ પરિત્યાગી છે. જે જગતની વધારાની ખોટી ખટપટમાં પડતો નથી, આરંભનો ત્યાગ કરે છે, માટે સર્વારંભ પરિત્યાગી કહ્યું છે. અત્રે કર્મોના આરંભના ત્યાગની વાત કરીને ભગવાન કર્મની હદ, સરહદ, સીમા, પરિસીમા, મર્યાદા, પરિચ્છિન્નતા દર્શાવે છે. આમ વિચાર કરવાનો, દરેક કર્મ અંતવાન છે, માટે રમણ મહર્ષિએ પણ કહ્યું, કૃતિ મહોદધૌ પતન કારણમ ફલમ શાશ્વતમ ગતિ નિરોધકમ. આહા, કર્મ પતનનો સાગર છે, અંતવાન છે, અને એટલા માટે કર્મ જડ છે, મર્યાદિત છે. મેં ધારો કે બોલવાનું શરૂ કર્યું 1 કલાક પહેલા 6 વાગે બોલવાનું શરૂ કર્યું, 7 વાગે કે 7 ને 5-10 મિનિટે બોલવાનું કર્મ પૂરું કરીશ. આ કર્મ મર્યાદિત થઈ ગયું, દેશકાળથી બદ્ધ થઈ ગયું. દરેક કર્મ અંતે સુખીને દુઃખી કરનારું છે, બંધનમાં નાખનારું છે, જન્મ મરણના ચક્રમાં, ભવાટવીમાં, આવાગમનના ફેરામાં, સદગતિ કે અવગતિમાં લઈ જનારું છે, અનેક યોનિઓમાં પરિભ્રમણ કરનારું છે. માટે કર્મનો એ સર્વારંભ પરિત્યાગી કૃષ્ણ પરમાત્માનું લક્ષણ કહે છે જ્ઞાની. ભગવાન સ્વયં કહે છે, સર્વારંભા હિ દોષેણ ધૂમે નાગ્નિ રીવાવૃતાહા. એવું એક પણ કર્મ નથી જેમાં દોષ ન હોય. ગમે તેવું ઉત્તમમાં ઉત્તમ કર્મ હોય, એમાં દોષ લાગે, કાલિખ લાગે. શંકરાચાર્યજી પણ કહે છે, સર્વરંભ પરિત્યાગ અર્થાત લોક અને પરલોકમાં જે કર્મોનું ફળ પ્રાપ્ત થયું છે તે બધા જ કામ્ય કર્મોનો ત્યાગ કરવો જોઈએ. માટે એમણે સાધન પંચકમાં 40 માઇલસ્ટોન બતાયા. વેદો નિત્યમ અધીયતામ તદુદિતમ કામ્યે મતે તજ્યતામ. કામ્ય કર્મોમાં બુદ્ધિનો ત્યાગ કરવો એવું કહ્યું છે. રામાનુજાચાર્ય કહે છે, શાસ્ત્રીય વ્યતિરિક્ત સર્વારંભ પરિત્યાગી. શાસ્ત્રથી અન્ય વિરુદ્ધ થઈ જાય, આપણને શાસ્ત્રથી વિરુદ્ધ કરનારા કર્મોનો, આરંભોનો ત્યાગ કરવો, એ સર્વારંભ પરિત્યાગી છે. અન્ય આચાર્ય કહે છે, પરમાર્થ વિરોધી સર્વારંભ પરિત્યાગી. પરમાત્માથી વિરુદ્ધ લઈ જાય, પરમાત્માથી દૂર લઈ જાય, પરમાત્માનું વિસ્મરણ કરાવે, પરમાત્માથી વિમુખ લઈ જાય, પરમાત્માની વિસ્મૃતિ કરાવે, એવા કર્મો જે છે, જે સંતાપ કરાવે, એવા કર્મોનો આરંભ કરવો જોઈએ નહીં. માટે ને સર્વારંભ પરિત્યાગી કહે છે. ટૂંકમાં, નિષ્કર્ષમાં વિચારવાનું, સર્વારંભ પરિત્યાગી અર્થાત પરમાત્માનું વિસ્મરણ કરાવે, સંસારનું સ્મરણ કરાવે, જગતમાં ભ્રમણ કરાવે, પદાર્થોમાં પરિભ્રમણ કરાવે, પરમાત્માથી વિમુખ કરાવે, ભવાટવીમાં ભમાવ્યા કરે, પદાર્થોમાં પરિભ્રમણ કરાવે, જન્મ મૃત્યુના ચક્રમાં લાગે, ભોગોમાં ભ્રમણ કરાવે, દ્રશ્યોમાં ખેંચીને લઈ જાય, વિષયોમાં ખેંચી જાય, અનાત્મા સાથે તાદાત્મ્ય કરાવે, અન્યનો સંગ કરાવે, આત્મા પરમાત્મા બ્રહ્મ કે પરબ્રહ્મની વિસ્મૃતિ કરાવે. આવા તમામ કર્મોનો આરંભ, પ્રારંભ, શુભારંભ, શરૂઆત ન કરે, તેનો ત્યાગ કરે, તે જ જ્ઞાની ભક્ત છે. અને એનું લક્ષણ કૃષ્ણ પરમાત્માએ કહ્યું, સર્વારંભ પરિત્યાગી, સર્વ આરંભનો ત્યાગ કરે છે. માટે ભગવાન પણ એવા સંન્યાસીની સ્તુતિ કરતા કહે છે, સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્તદોચ્યતે. 6ઠા અધ્યાયમાં કહ્યું, આમ જે આત્મજ્ઞાન યોગમાં પોતાના સ્વરૂપમાં સ્થિત છે, આરૂઢ થઈ ગયો છે, જ્ઞાન સ્વરૂપ આત્માને જાણી તેમાં સ્થિત થયો છે, તે જ સર્વ સંકલ્પોનો સંન્યાસી છે, અને તે જ યોગમાં આરૂઢ થયેલો છે. આમ વિચાર કરવાનો. પરમાત્માએ અદ્ભુત વાત કરી. જે ભક્ત અનપેક્ષ છે, શુચિ છે, દક્ષ છે, ઉદાસીન છે, ગતવ્યથ અને સર્વારંભ પરિત્યાગી છે, આવો જે મારો ભક્ત છે, આવા લક્ષણો, આવી લાયકાત, આવી વ્યાખ્યા, આવા ક્વોલિફિકેશન વાળો જે મારો ભક્ત છે, જ્ઞાની ભક્ત છે, એ મારો સાચો પ્રેમી છે. આવા કારણે જ એ મને અતિશય પ્રિય છે, પસંદ છે. યહ મદ ભક્ત સમે પ્રિય. આવો ભક્ત મને પ્રિય છે. વિચાર તો કરો યાર, આપણે તો ભગવાનને
માનીએ, પ્રિય બનવાનો પ્રિય કરવાનો પ્રયાસ કરીએ, પણ જે ક્ષણે ભગવાનના આપણે પ્રિય થઈ શકીશું, ભગવાન આપણને પસંદ કરશે, એ આપણા જીવનનો મોટામાં મોટો પ્રસંગ હશે સાહેબ, મહોત્સવ બની જશે. અને એટલા માટે કહે છે આવા લક્ષણોથી યુક્ત જે ભક્ત છે એના લક્ષણો નથી. હું આને લક્ષણો તો કહેવા માટે કહેવાય, પણ ખરેખર તો આવા જ્ઞાની ભક્તના લક્ષણો નથી, પરંતુ એના ભૂષણ છે, આભૂષણ છે, અલંકાર છે, અદ્ભુત એના અલંકાર છે. અહીં કાનમાં કુંડળ પહેરો, ગળામાં સોનાની માળા, હાથમાં પહેરો, એના કરતાં સાચા આભૂષણ કે અલંકારના લક્ષણો શુચિદક્ષ અનપેક્ષા લક્ષણો છે. અને એટલા જ માટે ભગવાન પણ કહે છે આવા અલંકાર માટે એવમ ભૂત ભક્ત પ્રિય પ્રિયતર, આવા લક્ષણો વાળો કયા? અનપેક્ષ, શુચિ, દક્ષ, ઉદાસીન, આગળ કયા? અદ્વેષ્ટા સર્વભૂતા નામથી લઈ અને અત્યારે અહીંયા સર્વારંભ પરિત્યાગી સુધીના લક્ષણો, ગુણો, આભૂષણો, અલંકાર યુક્ત જ્ઞાની ભક્ત હે અર્જુન મને વિશેષ પ્રિય છે. આમ યો મદ ભક્ત સમે પ્રિય, આ જે લક્ષણોથી યુક્ત મારો ભક્ત જે છે તે મને સામાન્યથી વિશેષ રૂપથી પ્રિય છે, પ્રસન્ન છે. આવી અદ્ભુત વાત કૃષ્ણ પરમાત્મા આપણને સમજાવવાનો પ્રયાસ કરે છે. હવે પરમાત્મા 17મા શ્લોકમાં પરમાત્માના નિત્ય સ્વભાવનું વર્ણન કરે છે. જે નિત્ય હોય, ભક્તના હૃદયમાં પ્રથમ પરમાત્માનો આભાસ થાય, આનાથી વિશ્વાસ વધે. સાંભળજો સાહેબ, પહેલા પરમાત્માનો એવું કોઈ તત્વ છે હૃદયમાં આભાસ થાય, આનાથી વિશ્વાસ કે શ્રદ્ધા વધે, પરંતુ એની ઉપસ્થિતિ કે એની અનુભૂતિ થતી નથી. ધીરે ધીરે શ્રદ્ધા, વિશ્વાસ, નિષ્ઠા, પ્રેમ વધતા હૃદયમાં પરમાત્માને જોવે છે, આનંદ વિભોર બને છે. ભગવાનની હાજરી, ઉપસ્થિતિનો બોધ કે જ્ઞાન થાય, વિશ્વાસ પ્રધાન છે. ભગવાન ભક્તના પ્રિયના રૂપમાં હૃદયમાં સ્ફુરણ પામે ત્યારે દ્રઢતા આવે, દ્રઢ નિશ્ચય થાય, દ્રઢ નિર્ણય થાય. ભગવાન જ, પ્રભુ જ, પરમાત્મા જ આપણા પરમ આરાધ્ય બની જાય, પરમ લક્ષ્ય બની જાય, પરમ ગંતવ્ય સ્થાન બની જાય, સર્વ ગુણનું એક આશ્રય સ્થાન બની જાય, જીવનનું સર્વસ્વ બની જાય, ત્યારે ભક્ત એમાં એકાકાર થઈ જાય. અને ભગવાન ભક્તના હૃદયમાં જે આનંદ ઉભરાય છે તે જોઈને મુગ્ધ, આશ્ચર્યચકિત થાય છે. ભગવાન વિચાર કરે આ આનંદપૂર્ણ નિર્મળ હૃદય મારે જોઈએ છે. ભક્ત તો આનંદમાં ભાવ વિભોર બની જાય અને ભગવાન વિચાર કરે ભક્તના હૃદયમાં આનંદના ભાવની આનંદ ઉભરાય છે, તેની ઓળખાણ, પહેચાન કેવી છે, કેવી રીતે થાય? આની વાત, ઓળખાણ, પહેચાન, એની વાત શ્લોક 17માં કૃષ્ણ પરમાત્મા આપણને બતાવે છે. પણ વિચાર કરવાનો, અહીંયા આપણે 16 શ્લોક સુધી અદ્વેષ્ટા સર્વભૂતા નામથી શરૂ કર્યું હતું. પરમાત્માની કૃપાથી 13મા શ્લોકમાં, અને મેં તો શરૂઆત 1 ફેબ્રુઆરી 2019 અર્થાત 1/2/2021થી શરૂ કર્યું હતું. રોજ સાંજે 6 થી 7 શ્રી પ્રેમપુરી આશ્રમના ટ્રસ્ટીઓ દ્વારા આયોજિત શ્રી આ ગીતા ચિંતનમાળા, દૈયા ગીતા ચિંતનમાળામાં 1 તારીખથી શરૂ કરી 15 તારીખ સુધી મને પરમાત્માની કૃપાથી પ્રેમપુરી આશ્રમના ટ્રસ્ટીઓએ મને તક આપી અને શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 15 પર મને થોડોક સમય ચર્ચા, વિચારણા, મંથન, મનોમંથન કરવાની તક આપી. એ માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. પરમાત્માની કૃપાથી 17, 18, 19 અને 20 જે ગીતાના 12મા અધ્યાયના 4 શ્લોક જે બાકી રહ્યા, એનું ચિંતન, મનન, મનોમંથન ઠાકોરજી જ્યારે તક આપશે ત્યારે પુનઃ એકવાર આપણે સૌ ભેગા મળીને કરવાનો પ્રયાસ કરીશું. પણ અત્યાર સુધી જે શ્રવણ કર્યું, જ્ઞાની ભક્તના લક્ષણો, અદ્વેષ્ટા સર્વભૂતા નામથી લઈ સર્વારંભ પરિત્યાગી, 13મા શ્લોકથી લઈ અને 16મા શ્લોક સુધીમાં જેટલા લક્ષણો પરમાત્માએ બતાવ્યા છે એની ઉપર વિચાર કરીશું, મંથન કરીશું, મનોમંથન કરીશું. અને જો એ આપણા સ્મૃતિપટ પર લાવી રોજે રોજ એનું અનુષ્ઠાન કરી વિચાર કરીશું તો એ આપણા બનશે. અત્યાર સુધી આપણા સૌના માટે પરોક્ષ જે અર્જુનને નિમિત્ત બનાવીને અપાયા હતા, પણ એની પર વિચાર કરતા આપણા બને એના માટે આપણે પ્રયત્ન કરવો પડશે. તો પુનઃ એકવાર આ દૈયા ચિંતનમાળા આયોજિત શ્રીમદ ભગવદ્ ગીતા
જ્ઞાન યજ્ઞમાં 15 દિવસ સુધી આપ સૌનો સાથ સહકાર સહયોગ મળ્યો એ માટે પુનઃ આપનો આભાર માનું છું. શ્રી પ્રેમપુરી આશ્રમના ટ્રસ્ટીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી જ્ઞાનની જ્યોત એમણે પ્રગટાવી રાખી છે. મુંબઈની માયાનગરીમાં આવેલો આશ્રમ છે, પણ છતાં પણ સવારે વિચાર કરો, સવારે પણ એક પ્રવચન ચાલે, સવારે ચાલે, ત્યાં પ્રવચન હોય, 10 વાગ્યા સુધી સ્વાધ્યાય ચાલે, પાછો એક સ્વાધ્યાયનો કાર્યક્રમ, અને રોજ સાંજે 6 થી 7 આવી ચિંતનમાળા વ્યાખ્યાનમાળા ચાલતી હોય. તો આપણને આવા ભૌતિક સમયમાં, આવી મહામારીમાં પણ આપણને આવું અદ્ભુત શ્રવણ કરવા મળે તે માટેનો ખૂબ આભાર માનીએ છીએ. ઠાકોરજી સૌને મનોકામના પૂર્ણ કરે, જેટલા લોકો શ્રવણ કરે એમની મનોકામના પૂર્ણ કરે, સુદૃઢ રાખે, પરમાત્મા એમને નિરોગી રાખે. અને પરમાત્માને પ્રાર્થના કરું, ધન તો એમને મળવાનું છે, ભૌતિક એમની પ્રગતિ તો થશે, પણ સાથે સાથે આધ્યાત્મિક પ્રગતિ થાય અને આ જ્ઞાની ભક્તના લક્ષણો આપણા સૌમાં આવે એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આ જ્ઞાન યજ્ઞની પૂર્ણાહુતિ નથી, હું અલ્પ વિરામ મૂકું છું. ફરી વખત ઠાકોરજી જ્યારે મેળવશે ત્યારે આપણે સૌ કરીશું. સૌને જય શ્રી કૃષ્ણ. કોઈકવાર આવવાનું થાય તો પ્રણવ આધ્યાત્મિક કેન્દ્ર, જે અમદાવાદથી 15 કિલોમીટર છે, નડિયાદથી 35 કિલોમીટર અને અમદાવાદથી 32 કિલોમીટર છે, તો આપ પધારી શકો છો. જય શ્રી કૃષ્ણ. જય રણછોડ. હરિઓમ. ઓમ.